તો ભરૂચના અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ઘટના બની છે। સારંગપુર ગામના યોગેશ્વર નગરની આ ઘટના છે। પ્રેમિકા અને તેના પ્રેમીની અન્ય પ્રેમીએ હત્યા કરી નાખી છે। પરિણીતાને અન્ય બે પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે। હત્યારાએ પોલીસ મથકે હાજર થઈ હત્યાની કબૂલાત કરી છે। સંવાદદાતા અંકિત મોદી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। અંકિત, કઈ દિશામાં તપાસ? જી, આ એક ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવ્યો છે તેવું ચોક્કસ કહી શકાય। ઘટનામાં એક મહિલા અને પુરુષની હત્યા કર્યા બાદ એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે। ત્યારે પોલીસ સ્ટેશન પહોંચી અને બંનેની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તપાસ કરી હતી, તેમાં આખો મામલો સામે આવ્યો હતો। ઘટનાની વાત કરીએ તો જે હત્યા કરનાર વ્યક્તિ છે તેનો દાવો છે કે જે મહિલા છે જેની તેને હત્યા કરી છે તે પરપુરુષ સાથે પ્રેમ સંબંધો બાંધી રહી હતી અને જેના કારણે તેણે ક્રોધમાં આવી અને આ બે વ્યક્તિની હત્યા કરી નાખી હોવાની તેણે પોલીસને કેફિયત જણાવતા આખા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ અંકિત, આગળ પણ માહિતી મેળવીશું આપણી પાસેથી। તો સારંગપુર ગામના યોગેશ્વર નગરની આ ઘટના છે, જેમાં એક જ મહિલાના બે પુરુષો સાથે સંબંધ હતા, જેમાંથી જે એક પ્રેમી છે તેણે આ હત્યા નિપજાવી છે। પ્રેમિકા અને તેના પ્રેમીની હત્યા કરવામાં આવી છે। હાલ પોલીસ તપાસ અને કાર્યવાહી તેજ।